સમાચારો વિગતવાર જોઈએ। વડોદરામાં મનરેગા યોજનામાં કૌભાંડનો ખુલાસો થયો છે। મૃતક મહિલાના નામે પૈસા ઉપાડી લેવાના કૌભાંડનો ખુલાસો અને સમસાબાદ ગામની મહિલાના મૃત્યુ બાદ 75 દિવસ સુધી વેતન ઉપાડવામાં આવ્યું। મૃતક ગંગાબેન પટેલિયાના નામે 17.92 હજાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા અને 75 દિવસ સુધી હાજરી ભરી મૃતક મહિલાના નામે પૈસા કાઢી લેવાતા હતા। તો સરપંચ, તલાટી, મનરેગાના એસઓ અને તત્કાલીન ટીડીઓએ કૌભાંડ આચર્યાનો આરોપ લાગી રહ્યો છે, ત્યારે ટીડીઓએ વર્ણામાં પોલીસ સ્ટેશને કૌભાંડ આચર્યાની ફરિયાદ નોંધાવી છે। 2021 થી 2022 સુધીમાં મનરેગા યોજનામાં કામ કરેલું હતું। એનો જોબ કાર્ડ અને એટીએમ કાર્ડ તલાટી સરપંચે આપ્યો નહીં અને અમારા પૈસા ડાયરેક્ટ ખાતામાંથી ઉપાડી લીધા। અચ્છા, તો શું કાર્યવાહી થવી જોઈએ? માટે કડક કાર્યવાહી થઈ જોઈએ અને કાયદેસરની સજા થવી જોઈએ। जिन जिन लोगों ने सरकारें चलाई उनको पूछना चाहता हूं, क्या दोष था इन लोगों का जो अपनी बहन बेटियों को बचाने के लिए यहाँ है, अपनी संपत्ति को, अपने धर्म को, अपने सम्मान को बचाने के लिए। હાજરી બતાવીને 17,000 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યું। મનરેગા યોજનામાં કૌભાંડનો આ ખુલાસો થયો છે। મૃતક મહિલાના નામે સતત પૈસા ઉપાડવામાં આવ્યા। મહિલાના મૃત્યુ બાદ 75 દિવસ સુધી વેતન ઉપાડાયું। મૃતક ગંગાબેન પટેલિયાના નામે પૈસા ઉપાડવામાં આવ્યા અને ગંભીર આક્ષેપો અધિકારી સામે થઈ ગયા છે। મનરેગા યોજના કૌભાંડનો ખુલાસો અને ટીડીઓએ વર્ણામાં પોલીસ સ્ટેશને કૌભાંડ આચર્યાની ફરિયાદ પણ નોંધાઈ છે। તો જણાવી દઈએ, સરપંચ, તલાટી, મનરેગાના એસઓ અને તત્કાલીન ટીડીઓએ આ કૌભાંડ આચર્યાનો આરોપ થઈ રહ્યો છે।